क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। श्री सीतानाथ समारंभं रामानन्दार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तं वन्दे गुरु परम्परां। पवनतनय संकटहरण मंगल मूर्ति राम लखन सीता सहित हृदय बसहु सुरभूप सियावर रामचंद्र की जय। हरि ओम तत्सत्। परमात्मने महापाप थी बसो। ब्रह्महत्या करवी, दारू पीवो, सोनू वगैरेની ચોરી કરવી અને ગુરુ પત્ની સાથે વ્યભિચાર કરવો, આ 4 મહાપાપ છે। આ 4 માંથી કોઈ પણ મહાપાપ કરવાવાળાની સાથે કોઈ 3 વર્ષ સુધી રહે છે તેને પણ તે ફળ મળે છે। મહાપાપીને જે મળે છે એ કાંઈ ન કરે તો એ ફળ મળે। બ્રહ્મહત્યાનું વર્ણન કરે છે। 4 વર્ણોના ગુરુ બ્રાહ્મણ છે। વર્ણના બ્રાહ્મણો ગુરુ। શાસ્ત્રી જ્ઞાનનો જેટલો પ્રકાશ બ્રાહ્મણ જાતિથી થયો છે એટલો બીજી કોઈ જાતિથી થયો નથી। તેથી બ્રાહ્મણોની હત્યા કરવી એ મહાપાપ છે। આવી રીતે જેનાથી દુનિયાનું હિત થાય છે તેવા હિતકારી પુરુષોને, ભગવત ભક્તોને તથા ગાય વગેરેને મારવા એ પણ મહાપાપ જ છે। કારણ કે જેના દ્વારા બીજાઓનું જેટલું વધારે હિત થાય છે તેની હત્યાથી તેટલું જ વધારે પાપ લાગે છે। આ પદાર્થોનું સેવન કરવું પણ પાપ છે, પરંતુ મદિરા પીવી મહાપાપ છે। કારણ કે મનુષ્યની ભીતર જે ધાર્મિક ભાવનાઓ રહે છે, ધર્મની રુચિ સંસ્કાર રહે છે, તેને મદિરાપાન નષ્ટ કરી દે છે। તેથી મનુષ્ય મહાન ગંગાજીમાં મદિરાનું પાત્ર ફેંકવામાં આવે તો તે શુદ્ધ નથી થતું। જ્યારે મદિરાનું પાત્ર જેમાં મદિરા ભરવામાં આવે છે આટલું અશુદ્ધ થઈ જાય છે, તેથી તેઓ મદિરા પીવાવાળાનો સંગ નથી કરતા પણ પરવશતાથી કુટુંબીનો સંગ કરે છે। તેવી જ રીતે જો પતિ મદિરા પીને મદિરાપાન કરે છે અને સ્ત્રીને રાત દિવસ તેની સાથે રહેવું પડે છે તો તે સ્ત્રીને મહાપાપ નહીં લાગશે। કારણ કે તે મદિરા પીવાવાળાનો સંગ કરતી નથી પણ પરવશતાથી પતિનો સંગ કરે છે, મજબૂરીથી। ઋષિપૂર્વક સંગ કરવાથી જ કુસંગનો દોષ લાગે છે। પ્રશ્ન જે પહેલા અજાણતામાં મદિરા પી રહ્યો છે પણ હવે ભાનમાં આવ્યો છે તો મહાપાપથી શુદ્ધ કેવી રીતે બને છે? ઉત્તર, તે સાસા હૃદયથી પશ્ચાતાપ કરીને મદિરા પીવાનું તદ્દન છોડી દે અને નિશ્ચય કરી લે કે આજથી હું કદી પણ મદિરા પીશ નહીં, તો તેના બધા પાપ માફ થઈ જશે। જીવ સ્વતઃ શુદ્ધ છે, ચેતન અમલ સહજ સુખ રાશિ। તેથી અશુદ્ધિને છોડતા જ તેને નિત્ય પ્રાપ્ત શુદ્ધિ મળી જશે, તે શુદ્ધ થઈ જશે। એને કઈ કરવાનું છે નહીં, ખાલી નિર્ણય કરવાનો છે। નાશે છે ને, સ્ત્રી હોય તો પુરુષ નસાવે એમ નાશે છે, એને આખું એનો આધીન થઈ જાય માણસ, એટલે એને ખારો તો કોઈ વિચાર આવવાનો નથી। અને પાપ માથે પાપ, એક ગુનાને સુકવવા માટે હજારો એના પ્રેમમાં પડે છે। પછી તો આગળની કથા તમે બધા જાણો છો કે એની કેવી અધોગતિ થઈ હતી। એટલે જીવનમાં કોઈ પણ પગલું ભરાઈ ગયું હોય, આપણે નથી કહેતા ન ભરાય, કોઈ ઓલા સમરબંધી હોય ને તો ઝૂકી દે, કેમ કે ઇન્દ્ર જેવો હતો એને ગૌતમ ને ઘરે હાથ નાખવો પડ્યો હતો, એને તે નહોતું। ત્યાંથી માણસને અહીંથી મોહિત થઈ ગયો હતો તો હું તમે તો માણસ થઈ જાય ભૂલ નાના મોટી, પણ એમાંથી છૂટવા માટે ભગવાનનું નામ અથવા તો આધાર મળી ગયો હોય તો ત્યાંથી પાછું વળી જવાય, હું એવું માનું। તો એ નવું જીવન મળી ગયું મને। જો એમાં લિપ્ત થયા કરીએ તો ઓલો વેલ્ડિંગનો ટાંકો મારે ને એ ટાંકા જેમ થાય, પછી એને કાપવું પડે, એને ઉખડે નહીં, વજ્રલેપ થઈ જાય। ખબર છે ને કરો ને વજ્રલેપ થઈ જાય, નથી ખબર ક્યાં સુધી તમે જેવું જીવી ગયા એનો વાંધો નથી। બુદ્ધિશાળી સજ્જને પોતાનો અનુભવ જણાવ્યો હતો કે એમ કંઈક બાકી હતું ત્યારે જ આવ્યા હતા, અને તમે અત્યારે આવું કરી નાખો છો તો તમારા ફરીવાર જન્મ લઈને આવવું પડે, પાકી વાત છે। કેમ કે ઓલાનું બાકી છે ને, એ તો તમે આપ્યું નથી ને, એ તો બાકી વાત છે ને। જે વ્યક્તિ, જે કોઈ સ્ત્રી પુરુષ કોઈ પણ બાળકનો જન્મ થવાનો હતો એનો તમારી પાસે કોઈ ઋણ બાકી હતું તો એને દેવાનું હતું અથવા લેવાનું હતું, એને તમે વશમાં ફેલ કરી નાખો છો તો તમારે ફરીવાર કેટલી વાર આવવું પડશે, પાકી વાત લખી લેવાની। વિધિના વિધાનમાં તો કોઈનું નથી હાલતું। દશરથ રાજાનું નહોતું, રામના બાપા હતા,
અને કૃષ્ણ ભગવાનના બાપા વસુદેવનું નહોતું આવેલું, તો હું તમે તો શું કહેવાય? ભગવાન ખાસ કૃપા કરીને જીવને મનુષ્ય શરીર આપે છે, પણ નસબંધી, ઓપરેશન, ગર્ભપાત, દુઃખ, આ બધી દવાઓ વગેરે દ્વારા જે જીવને મનુષ્ય શરીરમાં નહીં આવવા દેવો, તે પરવશ જીવને જન્મ જ ન લેવા દેવો, જન્મતા પહેલા જ તેનો નાશ કરી દેવો, એ બહુ મોટું પાપ છે. તેને કોઈ અપરાધ પણ કર્યો નથી, તો પણ તે નિર્બળ જીવની હત્યા કરી દેવી તેની સાથે કેટલો મોટો અન્યાય છે. તે જીવ મનુષ્ય શરીરમાં આવીને કોણ જાણે કેવા કેવા સારા કામો કરત, સમાજની સેવા કરત, પોતાનો ઉદ્ધાર કરત, પણ જન્મ લેતા પહેલા જ તેની હત્યા કરી દેવી એ ઘોર અન્યાય છે. પ્રાણ નથી તેનો વિકાસ ન થાય ક્યારે. આ 100%ની વાત. જ્યાંથી ઉદ્ભવ છો ત્યાંથી જ અંદર પ્રાણ પુરાઈ દીધું, સૂક્ષ્મ રીતે હોય. ભારે મોટું પાપ છે. પોતાનો ઉદ્ધાર, કલ્યાણ ન કરવું પણ દોષ છે, પાપ છે. તો પછી બીજાઓને પણ ઉદ્ધાર કરવાનો મોકો નહીં મળવા દેવો, કેટલું મહાપાપ છે. પોતાનું કલ્યાણ ન કર્યું તો પાપ છે. બીજાને તમે એમને આવ્યા પહેલા મારી નાખો તો એ મોટું પાપ ન. એનાથી મોટું એક કે પાપ ન કીધું, બ્રહ્મત્યા એનાથી ઝાંખી પડે. આવું મહાપાપ કરવા વાળા સ્ત્રી પુરુષોને આગળ જન્મોમાં કોઈ સંતાન થશે નહીં. તારે એવું. અને આપણે એમ કે ભાઈ દીકરો હોય તો પિંડદાન દે, નહીં, દીકરીનો દીકરો દઈએ કે તમને પિંડદાન, એવું શાસ્ત્રોમાં વિધાન છે. તમારો ભાણેજ હોય તમને પિંડદાન દઈએ કે. બાળક અણસમજુ હોય છે, પણ જે સમજપૂર્વક જાણી કરીને પાપ કરે છે તેને ભગવાન પછી મનુષ્ય શરીર નહીં આપશે. આવી રીતે જે ગર્ભપાત કરે છે તેમને પછી આગળના જન્મોમાં સંતાન નહીં થશે. ખોટી દલીલ નહીં કરવાની. હા, પાક પૂછવાનું દ્વારા તમારે ફાવે ને મહેનત કરી લેવાની. એ નો ભેગું થાય એટલે નો જ થાય. મેં પેલા કીધું મને કે વિવાદ ખૂટી ન ગયા. લઈ જાય છે ઇન્દ્ર, લઈ જતો હોય તો નારદજી આમાં મળે. નારદજી કે ભાઈ ક્યાં લઈ જાય? કે આના ગર્ભમાં બાળક છે ને, જન્મ થાય ને મારી નાખવાનો છે, એ માટે લઈ જાઓ. કે તને શું ખબર એ રાક્ષસ થાય? કે નહીં, ભક્ત છે ભગવાનનો. નારદજી એના આશ્રમમાં લઈ ગયા. ન્યાય મહામંત્ર પ્રહલાદને ગર્ભમાં જ જ્ઞાન કરાવી દીધું. સત્કર્મ, સદાચાર, સત્ચિંતન, સત્સરસા, સત્સંગ આ 4 છે. સારા કર્મ કરવા સત્કર્મ છે, બીજાના હિતનું અને ભગવાનનું ચિંતન કરવું સત્ચિંતન છે, એકબીજા વચ્ચે ભગવાન અને ભક્તોના ચરિત્રોનું વર્ણન કરવું અને સાંભળવું એ સત્સરસા છે. હું ભગવાનનો છું અને ભગવાન જ મારા છે, આવી રીતે ભગવાનની સાથે અટલ રૂપે સ્થિર રહેવું સત્સંગ છે. આ સારથી જ સંતાન આદર્શ અને શ્રેષ્ઠ બની શકે છે. એવા 2 બાળકો હાલ આપણા સમાજમાં નાના આપણે જોયેલા છે. 2-3 બાળકો અમારા ખ્યાલમાં છે. એક તો ભાગવત ને એક આપણે અહીંયા સાળંગપુરમાં તે આર્યન ભગત. આ 2 ની માતાઓને પૂછી લેવાનું, કંઠસ્થ છે. આપણે આવી 40 વર્ષે પગે તે શ્લોક ના આવડતો એમાં હાથ કટકા કરવા પડે. અને ઓલો 4 વર્ષના બાળકને ગીતા કંઠસ્થ 700 શ્લોક. વિચાર તો કરો ક્યારે થાય? એની માના ઉદરમાં સાંભળ્યું હોય તો જ થાય ને. એવો જીવ થોડો કઈ ભલામણ તરત તૈયાર થઈને આવે. મોટા મોટા સેલિબ્રિટી બધાને જવાબ આપે ને. હા, અને કોઈ શીખવાડતું નથી. નહીં, કોઈ નહીં. 4 વર્ષના છોકરાને બોલતા શીખવાડવું પડે. એટલે ઘડતર છે ને એ માંથી જ થાય. પેલું ઘડતર છે ને જ્યાંથી શરૂઆત ત્યાંથી જ હોય. પછી આપણે એમ કે આવા છે ને તેવા છે ને, તમે પણ આખી નીકળી રીલ્સ જ જોઈ હોય તો પછી શું થવાનું? રીત થવાનું. એટલે પહેલેથી જ અહીંથી મેન પાયાનું ઘડતર હોય માંથી. આવી રીતે મહાપર સારા સંઘની અસર થવાથી શ્રેષ્ઠ સંતાન ઉત્પન્ન થાય છે. મનુષ્ય શરીરમાં એકબીજા વચ્ચે ભગવાનના ચરિત્રોનું વર્ણન, પણ આ જેવા સંસ્કાર નથી. આ જેવા મા બાપ પોતાની દીકરીને એવા સંસ્કાર નથી આપતા કે ભાઈ આ કરો એમ. અને ઘરેથી કદાચ કીધું અમારે એમાં જવું તો આપણે એમ કે ભાઈ ન્યા હું જવું, હજી તમે નાના છો. આવા આપણા સંસ્કારો હોય છે. પીવડાઈ જાય. જેના બાળકો આ કરે છે નાના નહીં હોય છે. પ્રશ્ન: માતા પિતાના આચરણ ભાવ વગેરે તો ઘણા સારા હોય છે, છતાં તેમના સારા સંતાન નથી હોતા. આનું શું કારણ છે? ઉત્તર: આમાં ખાસ કારણ સંગ દોષ, અર્થાત બાળકને સારો સંગ ન મળ્યો હોય, ઋણાનુબંધથી પૂર્વજન્મનો બદલો લેવા માટે તથા આવા સંતાન પેદા થાય છે. મા બાપ તો હારા પણ બાળકો આવા કેમ? તો કે પૂર્વનો બદલો લેવા માટે આવ્યા હોય. નતા ધોમ ન થતા આપણે ઈલાના બાપ અને મા બાપ કોણ અને હારો આ કેવો છો, પણ લેવા આવ્યો હોય તે ઓલા જન્મે હેરાન કરેલો હતો ને આ જન્મે તમને આમાં હેરાન કરે.
પુત્ર કુસંગથી બગડે છે તે સત્સંગથી સુધરી શકે છે, પરંતુ જે પૂર્વજન્મનો બદલો લેવા આવે છે તે તો બધા દુઃખ જ આપવા વાળા હોય છે. એમ તમે રોજ માળા કરતા છો, તમારા બાળકો નહીં શીખે. રોજ તમે કોઈ વસ્તુ ટકોર કરો તો ખાવાનું છે, અને તમે શરૂઆત ન કરો તો બાળકો નથી કરવાનું. કરો તમે સાંભળો, તમારા બાળકો સાંભળે, એટલે રૂમમાં બંધ કરી 10 જ મિનિટ, વધારે નહીં. મહાપુરુષે તો 26 મિનિટનું કહું, 10 મિનિટનું કહું. રૂમ બંધ કરીને તમારા બાળકોને તમે 3 જ જણા બેહો. તમારા ઘરના હોય રાંધતા હોય એને એની પ્રવૃત્તિ કરવા દો, તમે ખાલી બેહો, અંદરનો દરવાજો બંધ કરો અને તમે હામાં બેહો. એને કીધું હું બોલું એમ જ બોલો, મારી હારો હોય 10 મિનિટ 1 મહિનો ખતરો કરો. એ રૂમની અંદર કોઈ પણ માણસ બહાર નો આવશે ને, એ એમ કે હારો અહીંયા કંઈક અલગ ઉર્જા છે. રૂમની એટલી ધ્વનિ, એટલી અંદર જે વાયુ છે ને એટલો બધો સૂક્ષ્મ ને શુદ્ધ થઈ જાય. કોઈ પણ માણસની અંદર આવીને બેહન તો શાંતિ મળે. જે રૂમની અંદર તમે રામ રામ કરો છો ને, તો તમારો જ રૂમ હતો, એટલો ફેરફાર થાય. તો પેલા તમારા બાળક સામે તમારો હાથ લાંબો ન થવો જોઈએ. તમારા તમે ખવડાવવાના છો, તમે કોઈના મોટા બાપુ છો અથવા કાકા છો, તમે બહારથી આવીને ખબર છે ભાઈ આવ્યા, એ બાળકો તમારા ઘર રમે છે, આવીને તમારા બાળકો તો ખાવાના છે, અનાયાસે ખાવાના છે, પાકી વાત છે. ઓલાને શું આશા હોય, ગાવડા ગયા હતા અમને આપશે, પેલા એને આપો ને તો ઓલા તો રાજીના રેડ થઈ જવાના જ નથી. અને 14 વર્ષ સુધી એમ કે બાળકની અંદર પરમાત્માનો વાસ હોય છે. આમ તો હોય જ તે કાયમ માટે, પણ ઓલે ત્યારે તો એનું ખાસ હોય છે. તમારા બાળકો તો ખાવાના છે, એને તમે ન આપો તો રાજી થવાના છે, પછી આપો તો રાજી થવાના છે. એને કઈ વિશેષ ના લાગવાનું કઈ વિશેષ નહીં, પણ આવડાને વિશેષ લાગવાનું. સદગુરુદેવ